જામનગરના મહેશ્વરી નગરમાં ચણા અને પીપળ ચોકલેટના ગોડાઉનમાં આગ લાગી હતી। આ દરમિયાન ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ સહિત 15 થી વધુ ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ દરમિયાન પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। બંધ ગોડાઉન હોવાથી ફાયરમેનને હાલાકી ભોગવવી પડી હતી। ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેશન ફાયર ઓફિસર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। આપણે મહેશ્વરી નગરમાં જામનગરમાં અમને 1:30-2 ની આસપાસ કોલ મળેલ કે ગોડાઉનમાં આગ લાગી છે। તો ઘટના સ્થળ ઉપર ગાડી એક મોકલે તાત્કાલિક, અને જોતા એવું લાગ્યું કે એક ગાડીથી પૂરું થાય એમ નથી, તાત્કાલિક બીજી ગાડી મંગાવેલ અને સીએફઓ સાહેબને જાણ કરે તો સીએફઓ સાહેબ ઘટના સ્થળે કે બિશ્નોઈ સર પણ આવેલ, સાથે 2 અમારા સ્ટેશન ઓફિસર અનવર ગજણ અને ઉમેશ ગામેતી પણ છે, અને 12 થી 15 જણાની અમારી ટીમ છે। અત્યારે આગ કંટ્રોલમાં છે। મહેશ્વરી નગર બંધ ગોડાઉન છે, તેમાં ચણા પછી પીપર બિસ્કિટનો જથ્થો હોલસેલમાં બધું એ બિઝનેસ કરતા હશે ને જથ્થો પડ્યો હતો, એમાં અકસ્માતે આગ લાગી ગયેલ હતી। બંધ હોવાના કારણે જે ધુમાડા છે એ પાસ થતા નથી। અમારી ટીમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। બીએસએટ પહેરી અને કામગીરી કરેલ છે અને આગ બુઝાવેલ છે।